नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत में हूँ दिव्या। अजीब रिश्तों की सतरंगी कहानी कहती फिल्म सतरंगी रे 20 सितंबर को पूरे गुजरात में रिलीज होगी। अहमदाबाद हमारी गुजराती फिल्म इंडस्ट्री दिन ब दिन सफलता की नई ऊंचाइयों को छू रही है और हर हफ्ते नए लेखक, निर्देशक और निर्माता नई सामाजिक कहानियां और मजेदार संदेशों के साथ मनोरंजन क्षेत्र में प्रवेश कर रहे हैं। गुजरात नमस्कार अमदावाद मारू नाम इरशाद दलाल छे। हूँ मुंबई थी बिलोंग करूँ छूं। छेल्ला 15 वर्षथी आ बॉलीवुड अंदर अने छेल्ला 5 वर्षथी आ गुजराती फिल्म इंडस्ट्री साथे एज अ राइटर, डायरेक्टर एंड लिरिक्स राइटर संकळायेलो छूं। आजे तमारा सौनी समक्ष उपस्थित थवानो सोनेरी मौको मने मळ्यो छे, केम के अमे लोको एक बहु ज अलग विषयवाળી सामाजिक संदेशनी साथे भरपूर पारिवारिक मनोरंजन आपती फिल्म सतरंगी रे लईने आवी रह्या छीए तमारी समक्ष। 20 सप्टेम्बर ना रोज शुक्रवार ना रोज समग्र गुजरात में आ फिल्म रिलीज थई रही है। नमस्कार गुजरात, नमस्कार अमदावाद। मारू नाम से राज बासीरा। हूँ मारू मूल भावनगर है। आ फिल्म सतरंगी रे एमा हूँ लीड करी रह्यो छुं। तो एक्सपीरियंस नी बात करूं तो बधा डायरेक्टर इरशाद सर અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધોરણધરો ઇવન કથા પટેલ આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગજબનો રહ્યો અને બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું। અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે 30 આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું। તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે मतलब એ અનુભવ મેં કરી ચૂકેલા। નમસ્કાર, મારું નામ છે કથા પટેલ। ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે। મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ, પછી ધમણ, S2G2 અને સતરંગી રે હવે લઈને આવી રહી છું। આ ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? હાઉ યુ વેર સિલેક્ટેડ? ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે। કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું। મારા આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ। અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે। એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં। નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનામાં ચેન્જ આવે છે। અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું, એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું।